સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। મિત્રો આજે તારીખ 9/3/2019 રોજગાર ન્યૂઝની અંદર આપણે પહેલા રોજગાર ન્યૂઝની અંદર જોશું જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એટલે નડિયાદ વિભાગ તરફથી છે એ વિભાગીય કચેરી એટલે કે એસટીની નગર જે કપડવંજ રોડ નડિયાદ છે તેમાં જે ગુજરાત રાજ્ય જે માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ છે એમાં નડિયાદ વિભાગમાં છે એપ્રેન્ટિસ સેક્ટરની ભરતી છે એ કરવાની છે। તેમાં આઈટીઆઈમાં વેલ્ડર, મિકેનિકલ મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન પાસ, કોપા સીટ, પછી મેટલ વર્ક, પછી મિકેનિકલ ડીઝલ તેમજ પાસ એપ્રેન્ટિસોની છે ભરતી યોજાનારી હોય તો તે ઉમેદવારો છે તે apprentice.gov.in ની વેબસાઇટ ઉપર છે રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી અને એસટી વિભાગીય કચેરીની જે એસટી નગર કપડવંજ રોડ ખાતે છે નડિયાદ વહીવટી ખાતે છે રૂબરૂ તારીખ 7/3/2019 લઈ અને 16/3/2019 સુધીમાં છે કામકાજ દિવસોમાં છે 11 કલાકથી 4 કલાક સુધીમાં છે જમા કરવાનું રહેશે। શૈક્ષણિક લાયકાત તમામ અને પુરાવાનું છે એ જે ચાલ ચલગત અને 2 પ્રતિષ્ઠિત વ્યક્તિની સહી અરજીપત્રક જમા કરાવવાનું રહેશે। અગાઉ એપ્રેન્ટિસ તરીકેની તાલીમ લીધેલ ઉમેદવારો છે અરજી કરી શકશે નહીં, એ ખાસ ધ્યાન દઈએ। એક ભરતી છે મિત્રો એ એપ્રેન્ટિસ માટેની છે એ ગુજરાત એસટીમાં આવી છે। બીજી એક ભરતીની સાથોસાથ વાત કરી લઈએ। Subscribe now and press the bell icon. Never miss an update. બીજી એક ભરતી આવી છે મિત્રો જામનગર મહાનગરપાલિકામાં જે સામાન્ય વહીવટી વિભાગ વોકન ઇન્ટરવ્યુ રાખેલ છે જેમાં જામનગર મહાનગરપાલિકામાં જે સ્પોર્ટ સંકુલ ખાતે છે એ નીચે મુજબની જગ્યાઓ છે કોન્ટ્રાક્ટ બેઝથી ફિક્સ પગારમાં ભરવામાં આવશે। એમાં મિત્રો 4.5 માસ માટે છે નીચેની જગ્યાઓ છે વોકન ઇન્ટરવ્યુથી ભરવામાં આવશે। એમાં સ્વિમિંગ કોચ છે ધોરણ 12 પાસ ને સ્વિમિંગના જાણકાર તથા બચાવ કામગીરીની જાણકાર હોય તો સ્વિમિંગના ક્ષેત્રે છે સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા સ્વિમિંગનો કોચનો અનુભવ ધરાવતો હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે। 1 કલાકના છે 2000 લેખે માસિક, 1 કલાક રોજની કામગીરી થતી હોય તો આ કલાકના રૂપિયા છે એ માસના 2000 રૂપિયા છે ગણવામાં આવશે। પછીમાં લાઈફ ગાર્ડ ધોરણ 10 પાસ સ્વિમિંગ બચાવની જે કામગીરીના જાણકાર તેમજ લાઈફ ગાર્ડનો છે અનુભવ ધરાવતો હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે। 1 કલાકના 2000 લેખે માસિક, 1 કલાક રોજની કામગીરી હોય તો તે માસ માટે છે રોજની 1 કલાક મુજબ છે માસના 2000 રૂપિયા આપવામાં આવશે। અને ઉપરોક્ત છે એ વોકિંગ ઇન્ટરવ્યૂ છે તારીખ 12/3/2019 રોજ છે તો 1 કલાકે રાખેલ છે। એમાં મ્યુનિસિપલ કમિશનર જામનગર મહાનગરપાલિકાની છે ગાર્ડન જામનગર ખાતે છે રાખવામાં આવે છે જેમાં ઉપરની મુજબ છે યોગ્ય લાયકાત ધરાવતા છે પાસપોર્ટ સાઇઝના ફોટા, 2 શૈક્ષણિક લાયકાતો લઈને ડોક્યુમેન્ટ લઈ અને પહોંચી જવાનું રહેશે। સ્વિમિંગની ઉંમર છે 18 થી 65 વર્ષ અને લાઈફ ગાર્ડનની છે 18 થી 58 વર્ષની રહેશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયોને અને આ ચેનલને છે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો। તરત અવનવાર ન્યૂઝ જોવા માટે આપણે ચેનલને છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।